નમસ્કાર સદવિદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ દોસ્તો। ચાલો ભાઈ, આજે બાલાપર ગામથી ગૌ સેવા સત્સંગ મંડળના બહેનો છે એ પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે આવ્યા છે। બધા બહેનોએ પ્રેમ ભાવથી પ્રસાદ અર્પણ કરી દીધો છે અને હવે એમની પાસે આપણે આશ્રમના રિવ્યૂ લઈશું, કેવી મજા આવી અને શું શીખ્યા એ બધું જાણીએ। શું કહે છે, બોલો। શું નામ તમારું? હંસાબેન। હંસાબેન, પેલા નામ પેલા કહેજો બધા। તમારું નામ? રંજનબેન, રંજનબેન, રેખાબેન, રેખાબેન, જ્યોત્સનાબેન, જ્યોત્સનાબેન, વિદ્યાબેન, વિદ્યાબેન, ગીતાબેન, વસંતબેન। સરસ। લ્યો હાલો, હવે આમાં શું શીખ્યા કે જો આપણે છોકરાઓને આવી રીતે સંસ્કાર દીધા હોત ને તો આશ્રમ ઊભા ન કરવા પડત। હા, આશ્રમ એટલે ઊભા કરવા પડ્યા। એવું છે। હા, છોકરાઓને સારા સંસ્કાર હોત ને તો આશ્રમ ઊભા ન થતા। ઠેક ઠેકાણે આશ્રમ ઊભા થયા ને, છોકરાઓને આપણે સંસ્કાર દીધા નથી સારા, એટલે આ આશ્રમ ઊભા કરવા પડ્યા ને। એવું થોડું હોય? હા, એવું જ હોય ને। એવું હોય? હા, એવું જ હોય ને। એક પાસું થોડું હોય, બે પાસું એવું ન હોય। હું એકનો થોડો વાક હોય। એ તો પછી આપણે લે માવતર સંસ્કાર સારા છોકરાને છે ને એ છોકરા સારા જ હોય, જેવા હોય એવા હા, સ્વીકારવા પડે। હા, બરોબર ને? બરોબર જ છે ને। શું તો બીજું? તો આશ્રમ ઊભા ન થાય એમ, અને આશ્રમ ઊભા થાય ને સમાજને બહુ વહમું સરસ હાલે। સમાજ બહુ વહમું મતલબ એવો કે ગમે એવા હોય શીખવાડી લેવાનું, હા, શીખવાડી એ આપણી જવાબદારી હારાવને છે। તો હવ હાસવે, પણ આવાને હાસવી ને હાસવા કહેવાય। હા, એમ કે અહીંયા સરસ બધું હાલે છે એમ। બહુ આમ બહુ મજા આવે છે। આ તમે આમ બધા હાસો છો ને વ્યવસ્થિત છે, બહુ સારું હાસો છો બધાને। તમે બધા આવો છો અને જમાડો છો પ્રેમ ભાવથી, ત્યારે બધું ચાલે છે। અને તમે લોકો અહીંયા આવો પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે, અને જે આશ્રમના નિયમ છે એ બધા પાળો। કારણ કે જો તમે લોકો અહીંયા આશ્રમ ઉપર આવો અને બધાને સારું જ જમાડવું હોય, પણ એની પાછળ અમે લોકો કેટલા હેરાન થતા હોય, બધાને મિષ્ટાન ને આ તે જમાડવું હોય, તો હેરાન તો પછી પ્રભુજીને થવાનું ને અમારે થવાનું એમ, બરોબર? એટલે આશ્રમના જે નિયમ હોય એ પાળવા। અને બીજું કે કોઈ પણ વ્યક્તિ અહીંયા સેવા કરવા માટે આવ્યું હોય તો આશ્રમને કે પ્રભુજીને નડતર રૂપ ન થાય એ રીતે સેવા કરવી, બરોબર? કારણ કે કોઈ ભૂખ્યું સુવે નહીં, બરોબર? બધું આશ્રમ ઉપર કોઈ પણ વસ્તુની તાય નથી, પણ અમે લોકોએ રસોડા એટલા માટે ચાલુ રાખ્યા છે કે જેથી જે કોઈ વ્યક્તિ અહીંયા આવતું હોય એને પ્રેરણા મળે, અથવા તો કંઈક જીવનમાં નાની મોટી ઓલી તકલીફો હોય કે પ્રશ્નો હોય કે ભાઈ મને કાંઈ ભગવાને આપ્યું નથી, તો એ આ જે જીવન છે આ લોકોનું એ જોવે એટલે એને કંઈક હા આપણે બધું છે એમ, આપણે દુનિયાના સુખી માણસ આપણે જ છીએ એમ। એ અહીંયા ખાલી આટો મારે ને કઈ ખબર પડી જાય। એટલે બીજું કઈ કેવું છે કોઈને? મજા આવી ને? હવે આવશો? હજી પરસો તો મહિનામાં આવું। એવું આપણે એવું નક્કી નથી કે એવું નક્કી કરી એમ લીધું નહીં, આપણે એવું નથી કે જો અહીંયા આશ્રમ ઉપર જમાડવા માટે